રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી મુકામ વ્યારાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એન.બી. પીઠવા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સોનગઢ ન્યાયાલય ખાતે તારીખ 9/3/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વધુમાં વધુ લાભ લેવા પક્ષકારો અને વકીલોને અગાઉથી જણાવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય લોક અદાલતમાં આ મુજબના કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા। ફોજદારી સમાધાન લાયક તથા કબૂલાતપત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસ, લગ્ન સંબંધિત ફેમિલી કેસ, ભરણ-પોષણ કેસ, દીવાની દાવા કે ભાડાના બેંકોના વગેરે પ્રિલિટિગેશન કેસમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે પક્ષકાર અને વકીલો આમાં જોડાયા હતા। આ લોકો તરફથી ન્યાયતંત્ર અને પ્રજાને શું લાભ થાય છે તે અંગે સોનગઢ કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી A.M. પાટડિયા સાહેબે માહિતી આપી હતી। આવો જાણીએ તેમણે શું કહ્યું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। મારું નામ અમિત પાટડિયા છે। અહીં હું સોનગઢ સિવિલ કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજ તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ 9/3/2024ના રોજ આ વર્ષની પ્રથમ લોક અદાલત છે અને આ લોક અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ સ્થિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીની માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને આ વર્ષની આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો એટલે કે ચેક રિટર્નના કેસો, સમાધાન લાયક કેસો, સિવિલ દાવાઓ, લગ્ન વિષયક તકરારના કેસો, અકસ્માતના લગતા હળવા કેસો, તમામ પ્રકારના કેસો મૂકવામાં આવેલા છે અને અહીં સોનગઢ ખાતે 2 સિવિલ કોર્ટ કાર્યરત છે। તે બંને કોર્ટના થઈ અને સમાધાનને પાત્ર અને કબૂલાતને પાત્ર એવા કેસો મળીને કુલ 1400 કેસો મૂકવામાં આવેલા છે, જેમાંથી મોટાભાગના કેસોનો નિકાલ થશે। અને જ્યારે પ્રી લિટિગેશનની વાત કરું તો બેંક ઓફ બરોડા, DGVCL, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બરોડા ગ્રામીણ બેંક વગેરે જેવી સંસ્થાઓએ અને બેંકોએ ભાગ લીધેલો છે અને તેમાં પણ 1585 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તેમાંથી પણ મોટાભાગના કેસોનો નિકાલ થશે એવી મને ખૂબ આશા છે। સર, લોકોને અને ન્યાયતંત્રને આ લોક અદાલતથી શું ફાયદો થાય છે? લોકોને પહેલાં વાત કરીએ લોકોની, તો લોકોને શું છે કે જે હળવા પ્રકારના કેસો છે, કબૂલાતને પાત્ર કેસો છે અને સમાધાનને લાયક કેસો છે, તો એવા કેસોમાં જો સમાધાન થઈ જાય કે કબૂલાત કરવા માટે પક્ષકાર તૈયાર હોય તો એક જ દિવસમાં કેસનો નિકાલ થાય છે। પક્ષકારને લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી અને વકીલને મોટી ફીસ ચૂકવવી પડતી નથી અને તકરારનું નિવારણ એક જ દિવસે થઈ જાય છે। અને જ્યારે ન્યાયતંત્રની વાત કરું તો એક દિવસમાં વધુ પ્રમાણમાં કેસનો નિકાલ થતો હોવાથી ન્યાયતંત્ર, ન્યાયપાલિકામાં જે કેસોનું ભારણ છે એક જ દિવસમાં ઘણું બધું ઓછું થઈ જાય છે।